ઉદ્ગીત 3 દાદા ખાચરના ભટ્ટવદરમાં લગ્ન. આષાઢી સંવત 1881, ઈસવીસન 1824, 1825. મહારાજ રુસ્તમબાગથી નીકળી કોસાડ પધાર્યા. અહીં સુધી સુરતના સત્સંગીઓ મહારાજને વળાવવા આવ્યા હતા. અહીં મહારાજ રાત રોકાવાના હતા. તેથી ગોવિંદ તેમજ બીજા જે વાળંદ ભક્તો હતા તેમણે મશાલો પ્રગટાવી આરતી ધૂન્ય કરી મહારાજ પોઢી ગયા. સવારે પુરુષોત્તમ મિસ્ત્રીએ મહારાજને નાની ગાડી જેવો સિગ્રામ 2 બળદ સાથે અર્પણ કર્યો. વિપ્ર પાસે કંસારની રસોઈ કરાવી મહારાજ થાળ જમ્યા. સંતો અને હરિભક્તોને પણ જમાડ્યા. થોડો સમય આરામ કરી મહારાજ ત્યાંથી ચાલ્યા. મહારાજ ભરૂચ પધાર્યા. હાલ જે જૂનું મંદિર છે તે જગ્યાએ મહારાજ ઉતર્યા. સાથે આનંદાનંદ સ્વામી હતા. મહારાજે તેમને કહ્યું, અહીં બળી રાજાએ યજ્ઞ કર્યો હતો, તેથી ભવિષ્યમાં અહીં આપણું મોટું મંદિર થશે. મહારાજના સંકલ્પમાં હવે મંદિરો હતા. ગણ્યા ગણાય નહીં એટલા અપરંપાર. મહારાજ કહેતા કે મંદિરો હશે તો ઉપાસના રહેશે, ધર્મ પડાશે. ભરૂચથી નીકળી આમોદ કારેલી થઈ મહારાજ ખંભાત પધાર્યા. અહીં રાત રહ્યા. ખાંડ હવે અબખે પડી ગઈ છે. બીજે દિવસે સવારે મહારાજે ગુડેલ ગામમાં પોતે જ વંતાકનું શાક અને બાટીઓ બનાવી. સંતો તથા કાઠી ભક્તો માટે મિષ્ટાન બનાવ્યા. પરંતુ સુરતમાં રોજ મિષ્ટાન્ન જમીને કાઠી ભક્તો થાકી ગયા હતા. મિષ્ટાન્ન પ્રત્યે તેમને હવે અભાવ આવ્યો હતો. સુરા ખાચર પૂરું જમ્યા નહીં. મહારાજે તેમને શાક અને બાટી મોકલ્યા. સુરા ખાચર પ્રસન્ન થતા હતા. મહારાજ પાસે આવ્યા અને હાથ જોડી કહ્યું, મહારાજ, પ્રસાદી ન મોકલી હોત તો હું તો ભૂખ્યો જ રહેત. ખાંડ તો હવે અબખે પડી ગઈ છે. મહારાજ હસ્યા. પછી પૂછ્યું, ક્યાં સુધી એવું રહેશે? સુરા કાચર આ સાંભળી મૂંઝાયા. તેમને થયું કે થોડો વખત થશે એટલે પાછી તેની રુચિ તો જાગશે જ. એટલે તેમણે કહ્યું, મહારાજ, હમણાં તો ભજીયા, વડા કે પુડલા જેવું જમાડો તો ઠીક પડે. મહારાજ તેમની યુક્તિથી મંદ મંદ હસવા લાગ્યા. મહારાજે કહ્યું, ભલે, હવે એવું ભોજન જમાડીશું. ભજીયા, વડા અને પુડલા બનાવજો. મહારાજે ધોલેરામાં પૂંજાભાઈના બહેન અજુબાને સ્વપ્નમાં દર્શન દઈ કહ્યું, અમે આવતીકાલે ધોલેરા આવીએ છીએ. અમારી સાથે કાઠી ભક્તો છે, તો તેમને માટે ભજીયા, વડા, પુડલા અને બાજરાના રોટલા બનાવજો. મિષ્ટાન્ન ઉપર તેમને હમણાં અભાવ થયો છે. બીજે દિવસે મહારાજ ધોલેરા પહોંચ્યા. ત્યારે ત્યાં રસોઈ તૈયાર હતી. મહારાજે સ્નાન કર્યું અને થાળ તૈયાર હતો એટલે જમવા પધાર્યા. કાઠી ભક્તો પણ પંક્તિમાં બેસી ગયા. બાજરાના રોટલા, માખણના ભજીયા, વડા, પુડલા વગેરે પીરસતા જોઈ સુરા ખાચરને આશ્ચર્ય થયું. મહારાજે આટલે છેટે એટલી વારમાં સંદેશો પહોંચાડી દીધો. પણ પાછળથી તેમને ખબર પડી કે મહારાજે અજુબાને સ્વપ્નમાં દર્શન દઈને કહી દીધું હતું. મહારાજની અકળ લીલા જોઈ તેમને આનંદ થયો. પડે પડે અલૌકિકતા અનુભવતા આ કાઠી ભક્તો મહારાજનું અમોલું ધન હતું. મહારાજ માટે તેમણે સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. ગામ, ગરાસ કે વ્યવહારની ચિંતા મહારાજ ઉપર છોડી મહારાજ સાથે તેઓ સદા ફરતા. મહારાજના અંગરક્ષક સમાન મહારાજના તેઓ અજોડ સેનાનીઓ હતા. મહારાજ પણ તેમને સદા પ્રસન્ન રાખતા. મહારાજ કમિયાળામાં
મુક્તાનંદ સ્વામીને મળે છે. ધોલેરાથી મહારાજ નીકળ્યા. તેમને મુક્તાનંદ સ્વામીને મળવું હતું એટલે સીધા કમિયાળા પધાર્યા. સીસા વણારને ત્યાં ઉતર્યા. મુક્તાનંદ સ્વામીને પણ ત્યાં જ સારવાર માટે રાખ્યા હતા. તેમને હાથે હવે સારું હતું, પરંતુ અશક્તિ ઘણી હતી. મહારાજ પધાર્યા એટલે સ્વામીને પણ મહારાજના દર્શનથી આનંદ થયો. સ્વામીના ખાટલા પાસે સાંગામાચી ઉપર મહારાજ બિરાજ્યા. મહારાજે સ્વામીના કુશળ પૂછ્યા. શરીરે હાથ ફેરવ્યો. પછી મહારાજે તેમને કહ્યું, સ્વામી, વરતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવી દીધા છે. હરિભક્તો બધા બહુ જ રાજી થયા. હવે દેવ બેઠા છે, તો જે ભાવથી પૂજન કરશે તેને તે પ્રમાણે ફળ મળશે. મુક્તાનંદ સ્વામી શાંતિથી સાંભળતા હતા. તેમને પણ સમાચાર તો મળી ગયા હતા કે દક્ષિણ તરફના મંદિરમાં મહારાજે પોતાની મૂર્તિ હરિકૃષ્ણ નામ આપી પધરાવી છે. મહારાજે અપૂર્વ પ્રતાપ બતાવ્યો. તેથી કોઈ બોલી શક્યા નહીં અને નિર્વિઘ્ને સર્વોપરી ઉપાસ્ય સ્વરૂપનું સ્થાપન થઈ ગયું. મુક્તાનંદ સ્વામીને પ્રતીતિ થાય છે મહારાજ લક્ષ્મીનારાયણથી જુદા છે. મુક્તાનંદ સ્વામી વિચારમાં પડી ગયા. તેમને થયું કે મહારાજે સ્વયં પોતાનું સ્વરૂપ પધરાવી દીધું. તેમને લાગ્યું કે લક્ષ્મીનારાયણ દેવથી મહારાજ જુદા છે. મહારાજે તેમને રામાનંદ સ્વામીનું સ્વરૂપ લઈને કાલવાણીમાં પોતાના સ્વરૂપની વાત કરી હતી. તે સાંભળી તેમને અંતરમાં શાંતિ થઈ હતી, પરંતુ ગુણના ભાવથી કોઈક વાર અશાંતિ પણ થઈ જતી. તેથી ગઢપુરમાં મહારાજે પોતાના ચરિત્રોની વાત 2-3 દિવસ તેમને કરી. આ વાતો સાંભળી તેમને શાંતિ થઈ ગઈ. તેમને લાગ્યું કે મહારાજ શ્રી કૃષ્ણ સાક્ષાત છે. તે ભાવના કીર્તન મારો મત કહું તે સાંભળો વ્રજવાસી રે તેમણે બનાવ્યા. મહારાજને અંતરમાં સ્વામી પ્રત્યે ભાવ હતો. ભગવાન મેળવવા તેમણે કેટલો પરિશ્રમ કર્યો, પરંતુ તેમને લાગતું કે જો પોતાના સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા સ્વામીને નહીં થાય તો તેમનો પરિશ્રમ અધૂરો રહી જશે, પ્રાપ્તિમાં ફેર પડી જશે. એટલે ગામડી ગામમાં પણ મહારાજે તેમને પોતાના સ્વરૂપની વાતો કરી હતી. ધરમપુર જતાં રસ્તામાં પણ વાતો કરી હતી. છતાં સ્વામીના અંતરમાં મહારાજના સર્વોપરી સ્વરૂપની વાત બેસતી ન હતી. આજે જ્યારે મહારાજે પોતાના સ્વરૂપની વરતાલમાં પ્રતિષ્ઠા કરી ત્યારે તેમને નિશ્ચય થઈ ગયો કે જે સ્વયં પુરુષોત્તમ નારાયણ હોય તે જ દેવને જુદા રાખીને પોતાને શુદ્ધ ઉપાસના પ્રવર્તાવવા પોતાની મૂર્તિનું સ્થાપન કરી શકે, તે નિશંક વર્તે. સમાજ કદાચ સર્વોપરી સમજણની એ ઉચ્ચતમ કક્ષાએ ન પહોંચ્યો હોય તો તેમને ત્યાં પહોંચાડવો જ પડે, પરંતુ નીચા ભાવના સ્તરે તો તેને ન જ રહેવા દેવો. મહારાજના આ કાર્યથી તેમના અંતરમાં અત્યંત આનંદ થયો. મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના પણ કારણ છે. એ નિષ્ઠા તેમના અંતરમાં આજે દ્રઢ થઈ ગઈ. તેમના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા, માઈ મેં તો પુરુષોત્તમ વર પાયો. મહારાજને આ સાંભળી અત્યંત આનંદ થયો. મહારાજે તેમને બેસવા માટે મેનો મંગાવ્યો, પરંતુ વણારે કહ્યું, મહારાજ, મેનામાં સ્વામીને બેસવાનું ફાવશે નહીં. હજુ હાથે દુખાવો છે, માટે પલંગ તૈયાર કરાવીએ. મહારાજ તે સાંભળી બહુ જ રાજી થયા. સ્વામી માટે પલંગ આવ્યો. સ્વામીને તેમાં સુવાર્યા. 4 જણાએ 4 પાયા ઊંચક્યા. મહારાજ કમિયાળાથી નીકળી થોડા દિવસે ગઢપુર પહોંચી ગયા. મહારાજે મુક્તાનંદ સ્વામીનો ખાટલો પોતાના ઉતારાની બાજુમાં જ રખાવ્યો. તેમના સેવકને સ્વામીની બરોબર સેવા કરવા સૂચના આપી અને કહ્યું, સ્વામીને જોવા માટે અમો વારંવાર આવીશું.
માટે સેવામાં ચૂક પડવા દેશોમાં? આ પ્રમાણે વ્યવસ્થા કરી પોતે પોતાના ઉતારામાં પધાર્યા. મહારાજ દાદા ખાચરને ફરી પરણાવવા તૈયાર થાય છે. મહારાજ ઝડપભેર ગઢપુર પધાર્યા. અહીં ધીરે ધીરે તેમને કાને વાતો આવવા લાગી. દાદાને ક્યાં સંતાન છે? ગરાસ તો પછી આપણો જ છે ને? મહારાજને પોતાના પરમ કૃપાપાત્ર ભક્તરાજ માટે આવી વાતો સાંભળી દુઃખ થયું. તેમણે કુમુદાબાને બોલાવ્યા. તેમને સઘળી વાત કરી. કુમુદાબાએ મહારાજને હાથ જોડી કહ્યું, પ્રભુ, હું તો તમારા ભગતને રોજ કહું છું કે આપણું આ દરબાર એ સત્સંગનું મુખ્ય સ્થાન છે. સંતાન હશે તો મમત્વ રાખી પ્રસાદીનો દરબાર સાચવશે, સંતોની પણ સેવા કરશે અને આપણા કુળને ઉજ્જવળ કરશે. માટે બીજી વાર તમે લગ્ન કરો. પરંતુ ભગત તો કહે છે, મારે હવે એ બંધનમાં પડવું જ નથી. કોણ જાણે કેવા પુત્ર થાય? કુસંગી થાય તો આપણું કર્યું કરાવ્યું બધું ધૂળમાં મેળવી દે અને સંતોને પણ ત્રાસ આપે. તેથી તો પુત્ર ન હોય તે જ સારું છે. આવું આવું બોલે છે. વળી વધુ બોલું તો કહે છે, હું તો ત્યાગી થઈ જઈશ. હવે તો આપ જ તેમને સમજાવો અને માને તો સંતોની અને સત્સંગની સેવા કરવાવાળો સેવક મળે. દરબાર પણ ધણિયાતો થાય. મહારાજ કુમુદાબાના આ શબ્દો સાંભળી ખૂબ જ રાજી થયા. તેમણે કહ્યું, દાદાને મારી પાસે મોકલજો. ત્યારબાદ મહારાજે દાદા ખાચર માટે કન્યાની શોધ કરવા માંડી. દાદા ખાચરને લાયક કન્યા છે તેવા સમાચાર જ્યાંથી મળતા ત્યાં મહારાજ માણસ મોકલતા અને તપાસ કરાવતા. પરંતુ વિઘ્ન સંતોષીઓ તે સ્થળે પહોંચી જતા અને અવળા શબ્દો કહી કોઈ રીતે મેળ બેસવા દેતા ન હતા. મહારાજ સમજતા હતા કે મોટી ડેલીવાળાનું આ કામ છે, પરંતુ પોતાના સંકલ્પ પાસે આવા વામણા માનવીના પ્રયત્નો મિથ્યા જ ઠરવાના હતા. તે વખતે 12 પટોળીના કાળુ વાવડિયા મહારાજના દર્શને આવ્યા. તેમને મહારાજે કહ્યું, તમારા બાબરિયાવાડમાંથી જો કન્યા મળે તો આપણા દાદા ખાચરનું લગ્ન કરવું છે. વાવડીએ તરત જ કહ્યું, મહારાજ, ભટવદરમાં નાગપાલ વરુની કન્યા ઉંમર લાયક છે અને દાદા બાપુને લાયક જ છે. મહારાજ તે સાંભળી મનમાં વિચાર કરવા લાગ્યા. પછી બોલ્યા, અમે વનવિચરણ દરમિયાન તેને ત્યાં ગયા હતા. તેમણે ભાવથી અમને દૂધ રોટલો જમાડ્યા હતા. તેમને ત્યાં દાદા બાપુને લાયક કન્યા છે, માટે તમે ભટવદર જાઓ અને નાગપાલ વરુને વાત કરો. કાળુ વાવડિયા તરત જ ત્યાંથી નીકળી સીધા ભટવદર ગયા. નાગપાલ વરુને વાત કરી. નાગપાલ તો આ સાંભળી બહુ જ રાજી થયા. તેમણે હા કહી એટલે કાળુ વાવડીએ 12 પટોળી આવી 2 હરિભક્તને મહારાજ પાસે મોકલ્યા અને કહેવરાવ્યું, દાદા, બાપુનું સગપણ જસુબા સાથે નક્કી કર્યું છે. મહારાજ આ સાંભળી રાજી થયા. તરત જ તેમણે હરજી ઠક્કરને બોલાવ્યા. હરજી ઠક્કરને વાત કરી ત્યારે તેમણે સહજ ધીમા સાદે કહ્યું, મહારાજ, નાગપાલ વરુની કન્યા છે તો સારી, પણ તે જરા કાઠીની ન્યાતમાં ઉતરતા કહેવાય, એટલે ત્યાં દાદા બાપુનો વિવાહ થાય નહીં. આ સાંભળી મહારાજે સખતાઈથી કારભારી સામું જોયું અને તેમને કહ્યું, કારભારી, નાગપાલ વરુને અમારો સંબંધ થયો છે. જે નીચ વર્ણના કહેવાતા હોય તે પણ અમારા સંબંધથી જગતમાં મનાતા ઉચ્ચ વર્ણના લોકો કરતાં વધારે મોટા છે. માટે શંકા ન કરશો. અમારું મન તો ત્યાં જ બેસી ગયું છે. કારભારી સમજી ગયા. મહારાજે નક્કી કરી જ રાખ્યું હતું. તેમને સમજાયું કે તે કન્યાના અપાર પુણ્ય હશે, તેથી જ દાદા ખાચર જેવા પતિ તેને મળે છે. પછી મહારાજે કહ્યું, ભગુજીને તથા રતનજીને કાલે લુગડા અને ઘરેણાં લઈને ભટવદર મોકલવા છે, પણ તે પહેલાં
સુરબાઈ માં તથા બહેનોને વાત કરી લઈએ. બીજે દિવસે કાળુ વાવડિયા ગઢડે આવ્યા. તેમણે મહારાજને કહ્યું, પ્રભુ, કન્યા તો દેવની દીધેલી છે એવું લાગે છે. મને તેનું ઓસાણ હતું, પણ નજરે તો આપે કહ્યું પછી જ જોઈ. આપે માંગું નાખ્યું તેથી નાગપાલ વરુ રાજી થઈ ગયા. તેમણે કહ્યું, મારા એવા કેવા ભાગ્ય કે દાદા બાપુ જેવા પતિ મારી કન્યા માટે મળે. પણ અમે કાઠીની ન્યાતમાં જરા ઉતરતા કહેવાઈએ. એટલે સુરાબાઈ માં તથા જીવુબા લાડુબાને કંઈ વાંધો ન હોય તો મારું તો આ ટાણે જ આપને વચન છે. મહારાજ તેમની વાત સાંભળી રાજી થયા. પછી કહ્યું, વાવડિયા, આજે સુરબાઈ માં તથા બહેનો સાથે વાત કરી કન્યા માટે લુગણા તથા ઘરેણાં મોકલવા છે. તમે પણ સાથે જજો અને નાગપાલ વરુને કહેજો કે મહારાજે ગોળ ખાઈ લીધો છે, પણ હવે તમે કોઈના અવળા શબ્દોથી ભરમાશો નહીં. આપની નજરમાં જે આવે તે ઉતરતા છે એવું કહેવાય જ નહીં. મહારાજે પછી સુરપ્રભા દેવી તેમજ જીવુબા, લાડુબા, પાંચુબા, કુમુદાબા એ બધા કુટુંબીઓને બોલાવ્યા. મહારાજે તેમને કહ્યું, દાદાના અમારે ફરી લગ્ન કરવા છે. કુમુદાબા તેમાં રાજી છે. તમારી બધાની શું મરજી છે? તે સાંભળી જીવુબાએ મહારાજને કહ્યું, મહારાજ, એમાં તે વળી અમારી મરજી પૂછવાની હોય? બાપુએ જ આપના હાથમાં દાદાનો હાથ સોંપ્યો છે, એટલે આપ જે કરો તે તેના અને અમારા સૌના હિતમાં જ હોય. એટલે મહારાજે કહ્યું, ભટવદરના નાગપાલ વરુની કન્યા છે. તમારા કુળથી જરા ઉતરતા કહેવાય. તમે હા પાડો તો આપણે આજે જ ગોળ ખાઈએ અને આજે જ લુગડા ને ઘરેણાં મોકલીએ. મહારાજના એક એક શબ્દથી જીવુબા, લાડુબાને લાગતું કે મહારાજ તેમની પરીક્ષા કરી રહ્યા છે. તેમણે તરત જ કહ્યું, મહારાજ, આપની નજરમાં જે આવે તે ઉતરતા છે એવું કહેવાય જ નહીં. આપ નક્કી જ કરી નાખો. પણ આ સુરપ્રભા દેવી તો કાંઈ બોલતા જ નથી. મહારાજે સુરપ્રભા દેવી સામું જોઈને કહ્યું. તરત જ તેમણે કહ્યું, મહારાજ, દાદો તો તમારો દીકરો છે. તમે તેને ખોળે લીધો છે, તે હવે મારે શું કહેવાનું હોય? આ સાંભળી મહારાજની આંખો ભીની થઈ ગઈ. દાદાના તમામ કુટુંબીઓનો પોતાના પ્રત્યે આટલો ભાવ, આટલો બધો વિશ્વાસ. થોડી વારે તેમણે કહ્યું, જુઓ, દાદાને હજુ અમે વાત કરી નથી, પણ તેને મનાવી લઈશું. દાદાની ધજા તો અમારે અમર રાખવી છે. પછી ધીરે રહીને બોલ્યા, આ તો ઈર્ષાળુઓ દાદાને નિઃસંતાન જાણી ગરાસ પડાવી લેવાની પેરવી કરે છે. તેથી અમને આ વિચાર આવ્યો. કુમુદાબા પણ એ જ કહે છે, દાદાની ધજા તો અમારે અમર રાખવી છે. મહારાજના આ શબ્દો સાંભળી કોઈ કાંઈ બોલી શક્યું નહીં. બધાની આંખોમાં આંસુ હતા. મહારાજની દાદા ઉપર કેટલી કૃપા! સૌ ધન્ય બની ગયા. મહારાજે પૂછ્યું, તો હવે નક્કી કરી નાખીએ ને? ભલે મહારાજ, કહી સૌ ઉઠ્યા. દાદા ખાચરની મૂંઝવણ. દાદા ખાચરને આ બધી પ્રવૃત્તિ જોઈ મૂંઝવણ થવા લાગી. તેમને લાગ્યું કે કંઈ અવનવું બની રહ્યું છે, પરંતુ શું બની રહ્યું છે તે જાણવાની તેમને ઈચ્છા ન હતી. એટલામાં મહારાજે તેમને બોલાવ્યા. આ સંદેશો સાંભળી તેમને મહારાજ પાસે જતા સંકોચ થવા લાગ્યો. તેમને થયું કે કોઈ દિવસ નહીં અને આજે કેમ અંતરમાં આવો ભાવ થાય છે. તે ધીમે પગલે મહારાજ પાસે ગયા. મહારાજે તેમના સામું જોઈ હસીને કહ્યું, દાદા, આવો, બેસો અહીં. દાદા ખાચર બંને હાથની આંગળીઓ મસળતા, સંકોચ અનુભવતા મહારાજની સન્મુખ ધીરે રહીને બેસી ગયા. તેને મનમાં થયું કે રોજ અનુભવતો હતો એવો ઉત્સાહ આજે કેમ મને મહારાજ સન્મુખ બેસતા થતો નથી. મારી એક શરત. એટલામાં મહારાજે તેમને કહ્યું, દાદા,
તમારું ફરી લગ્ન કરવાનું અમે સૌએ નક્કી કર્યું છે. આ સાંભળી જાણે વીજળી પડી હોય તેમ દાદા ખાચર ચમક્યા. મારું લગ્ન? મહારાજ, આપ આ શું કહો છો? મહારાજે ધીરે રહીને કહ્યું, દાદા, હું જ કહી રહ્યો છું. તારું ફરી લગ્ન કરવા અમે સૌએ નિર્ણય કરી લીધો છે. દાદા ખાચર સાંભળી રહ્યા. તેમણે ધીરેથી કહ્યું, મહારાજ, કુમુદાએ તો આપને નથી કહ્યું? મહારાજ હસ્યા. તેમણે કહ્યું, દાદા, કુમુદા બા તો મુક્ત છે. તેણે અમને કહ્યું હોય તો પણ શું? અત્યારે તો અમે જ તને કહીએ છીએ ને. આ અમારી આજ્ઞા છે. દાદા ખાચર નીચું જોઈ રહ્યા. મહારાજ પાસે શું બોલવું તે તેમને સૂઝ્યું નહીં. મહારાજે માત્ર નિર્ણય જ નહોતો કર્યો, પણ અત્યારે તો આજ્ઞા જ કરી દીધી હતી. તેમણે ધીરેથી કહ્યું, ભલે. મહારાજ આ સાંભળી અત્યંત રાજી થઈ ગયા. એટલામાં દાદા ખાચરે કહ્યું, મહારાજ, પણ મારી એક શરત છે. હવે મહારાજને મૂંઝવણ થવા લાગી. વળી કઈ શરતની લપ દાદો લઈ આવ્યો? મહારાજે જરા જોરથી કહ્યું, અમારી સાથે પણ શરત? દાદા ખાચર થોડું હસ્યા. પછી કહ્યું, હા, આપની સાથે પણ શરત કરવાની છે. આપ જાનમાં પધારો, મારો રથ ચલાવો, તો જ હું લગ્ન કરવા જઈશ. આપના સંબંધ વગરના લગ્ન એ સંસારના ઊંડા કૂવામાં પડવા જેવું બંધન કહેવાય. મહારાજ સમજી ગયા. તેમણે તરત જ કહ્યું, દાદા, તને પરણાવવા તો અમે જાતે જ આવીશું. વરના બાપ જ અમે છીએ ને. દાદા ખાચરના હર્ષનો પાર ન રહ્યો. મહારાજે વસંત પંચમીનો ઉત્સવ ગઢપુરમાં જ કરવા નક્કી કર્યું. તે પ્રસંગે દેશ દેશના હરિભક્તો સંતોને બોલાવવા અને ઉત્સવ બાદ સૌને દાદા ખાચરના લગ્ન પ્રસંગે ભટવદર લઈ જવા. તેમને આ રીતે દાદા ખાચરના લગ્ન ધામધૂમથી કરવા હતા. દાદા ખાચર જેવા આત્મનિવેદી ભક્તને લગ્ન એ બંધન ન હતું, પરંતુ મહારાજની આજ્ઞા હતી. દાદા ખાચરના મનમાં એ જ વિચાર ચાલતા હતા. મહારાજ જાનમાં પધારશે, મારો રથ હાંકશે. આ દિવ્ય સંબંધના સંકલ્પોમાં તેમનું મન અટવાઈ ગયું. મહારાજના આ સંકલ્પમય બનેલા તેમના મનમાં લગ્નની વાત ટકતી જ ન હતી. આષાઢી સંવત 1881ના વસંતનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. દેશ પરદેશના હરિભક્તો આવ્યા, સંતો આવ્યા. મહારાજે જે રોકાઈ શક્યા તેમને સૌને રોક્યા. મહાસુદ દશમીનો દિવસ પાસે આવ્યો એટલે વસંત ઉત્સવ પછી લગ્નના ઉત્સવ પર જવા સૌ તૈયારી કરવા લાગ્યા. મહાસુદ આઠમને દિવસે જાનને નીકળવાનું મુહૂર્ત નક્કી કર્યું હતું. મંડપારોપણ કર્યું અને પ્રથમ ગણેશનું પૂજન કર્યું. માંડવદારથી ગાડા મંગાવ્યા હતા. લખુ કંદોઈ અને જેચંદ પાસે જાનમાં આવનારા તમામ કાઠી ભક્તો તથા અન્ય સંબંધીઓ માટે સાકરનો શીરો કરાવ્યો. સુરબાઈમાં તથા બહેનોએ ભક્તોને સંબંધીઓને ઉત્સાહપૂર્વક જમાડ્યા. મહારાજે જાનમાં આવવાનું તમામને આમંત્રણ આપી દીધું હતું. બ્રહ્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી તથા નિષ્કુળાનંદ સ્વામીને પણ મહારાજે જાનમાં આવવાનું કહી દીધું. તેમણે સંકોચ પામતા કહ્યું, ત્યાગીઓને આવા પ્રસંગે ન અવાય એવું આપે જ કહ્યું છે ને? મહારાજે તરત જ કહ્યું, આ લગ્નનો પ્રસંગ જ નથી. આ તો આપણે જે ઉત્સવો કરીએ છીએ તેવો દિવ્ય ઉત્સવ છે. ઘણા મુમુક્ષુઓ વાટમાં ભેગા થશે, ત્યાં પણ આવશે. તેમને તમારે સત્સંગની વાત કરવાની. આ રીતે જ સત્સંગનું પ્રસારણ થશે. સંતો તરત જ તૈયાર થઈ ગયા. ભટવદર તરફ જાનનું પ્રયાણ. આઠમની વહેલી સવારે ગઢપુરથી જાન નીકળી. કાઠી અસવારોએ શસ્ત્રસજ્જ થઈ પોતાના ઘોડા શણગાર્યા. ગાડાના બળદોને સુંદર ઝૂલીઓ પહેરાવી. આભલા ભરેલા શણગારથી શિંગડા ઢાંક્યા. ગળે ગુઘરમાળો બાંધી દાદા ખાચર માટે તદ્દન નવીન વિમાન આકારનો રથ બનાવ્યો હતો. તેના ઉપર શિખર કરી
ઉપર સુવર્ણની શોભાયમાન ઘૂમટી કરી, વઢિયારા બળદની જોડ રથે જોડી, આગળ મહારાજ માટે મખમલની ગાદી કરી બેઠક ગોઠવી, પાછળ દાદા ખાચર, નાગમાલ અને બહેનોને બેસવાની બેઠક બનાવી. મોતૈયા લાડુ, સુખડી, ગાંઠિયા વગેરે બનાવરાવી તે પટારામાં ભરી પટારાઓ ગાળામાં ચઢાવી દીધા. આ પ્રકારની તૈયારી પાછળ મહારાજની પ્રેરણા હતી. તેથી સૌને લાગ્યું કે દાદા ખાચરને પરણાવવાનો મહારાજને અત્યંત ઉત્સાહ છે. વિઘ્ન સંતોષીઓને આ ગમ્યું નહીં, પરંતુ મહારાજના પ્રતાપથી બધા જ દબાઈ ગયા હતા. એવાઓને વ્યવહારમાં ખોટું ન દેખાય તે માટે જાનમાં આવવું પડ્યું. નાજા જોગ્યા મહારાજની માણકી શણગારીને લાવ્યા. મહારાજ ત્યાં સુધી કોને કયા ગાળામાં બેસાડવા, કોને રથમાં, વેલમાં, સિગ્રામમાં બેસાડવા તે વ્યવસ્થા કરી રહ્યા હતા. ઘોડે સવાર પાર્ષદોને પણ કેવી રીતે જાનની સંભાળ રાખવી તે સૂચના આપી દીધી. પછી પોતે માણકી ઉપર બિરાજમાન થયા. મહારાજે માણકીની લગામ મરડી એટલે તરત જ શસ્ત્ર સજ્જ અસવારો બંદૂકોના ભડાકા કરી મહારાજની આગળ ચાલ્યા. દાદા ખાચર હાથમાં નારિયેર લઈને અશ્વ ઉપર જ બેઠા હતા. પાછળ સદ્ગુરુઓના સિગ્રામ, હરિભક્તો અને બહેનો વગેરેના રથ, વેલ અને ગાળાઓ ગોઠવાઈ ગયા હતા. પાર્ષદો ઘોડા ઉપર બેસી જાનના સમગ્ર રસાલાની આજુબાજુ ચાલવા લાગ્યા. મશાલો પ્રગટાવી એટલે પ્રકાશ પથરાયો અને ત્રાંબાળું ઢોલ, શરણાઈ અને ત્રાંસાના નાદથી ગાજતી દાદા ખાચરની જાન ગઢપુરથી નીકળી. સહજાનંદ સ્વામીની જયથી આ લગ્ન ઉત્સવના શ્રી ગણેશ અહીંથી જ શરૂ થયા. મહારાજ દાદા ખાચરની વેલ હાંકે છે. ગઢપુરની બહાર નીકળ્યા એટલે મહારાજે દાદા ખાચરને શણગારેલા રથમાં બેસાડ્યા. પોતે પણ માણકી ઉપરથી ઉતરી દાદા ખાચરનો રથ હાંકવા બેસી ગયા. આ દિવ્ય દ્રશ્યનું દર્શન કરવા પાર્ષદો પોતાના ઘોડા આગળ લાવ્યા. સંતો, હરિભક્તો પણ પોતાના વાહનોમાંથી ઉતરી દાદાના રથ પાસે આવી ગયા. મહારાજે બળદની રાશ હાથમાં પકડી હતી. તેમના મુખ ઉપર પણ અપાર આનંદ હતો. દાદાના સંસારના પોતે સારથી બન્યા હતા. આમાં દાદા ખાચર પ્રત્યેના મહારાજના કેવળ પ્રેમનું દર્શન ન હતું, પરંતુ પોતાના ભક્ત સાથે ઓતપ્રોત થઈ જવા, પોતાનું ભગવાનપણું ભૂલી જવા અને પોતાના ભક્તના ભક્ત બનવાનો ભાવ હતો. જાન રળિયાણા થઈને ગુંદાળે પહોંચી. અહીંના દરબાર મૂળુ ખાચરને આખી જાનને જમાડીને મોકલવાનો વિચાર હતો. તેમણે મહારાજને પ્રાર્થના કરી, પરંતુ મહારાજે તેમને કહ્યું, તમે અમારી સાથે જાનમાં ચાલો, માલપરે જઈને જમીશું. મૂળુ ખાચર મહારાજની આજ્ઞા પ્રમાણે તૈયાર થઈ ગયા, પરંતુ મહારાજને પોતાના દરબારમાં પધારવા અરજ કરી. મહારાજ માણકી ઉપર સવાર થઈ ત્યાં પધાર્યા. લીમડાની નીચે માણકીને ઊભી રાખી. મૂળુ ખાચરે મહારાજનું પૂજન કર્યું. તેમના પત્ની સુમરીબા, તેમના બે નાના પુત્રો દાદા ખાચર અને સોમલા ખાચરને લઈને મહારાજ પાસે આવ્યા. બંનેને મહારાજના ચરણ આગળ મૂકી દીધા. મહારાજે તેમને માથે હાથ મૂકીને કહ્યું, આ દાદો તો મોટો ભગત થશે અને સત્સંગીઓમાં શ્રેષ્ઠ થશે, એમ કહી મહારાજ ત્યાંથી નીકળી ગયા. કરસન પટેલ બળદની ચારે માટે શેરડી લાવે છે. જાન માલપરે પહોંચી. ગાડાઓની લંગાર મોટી હતી. રથ, વેલ, માફા અને સિગરામો પણ ઘણા હતા, એટલે જાનની ગતિ ધીમી હતી. માલપરે અગાઉથી જ રસોઈનો સામાન મોકલાવી દીધો હતો. વાયવ્ય ખૂણામાં ખડાવાળ હતી. આજુબાજુ પુષ્કળ ઝાડ હતા, એટલે ઉતારો ત્યાં જ કર્યો. તે ગામના પટેલ કરસન ડોબરિયા અને વિપ્ર મોંજીભાઈ ત્યાં આવ્યા.
મહારાજ માટે શુદ્ધ રસોઈ મોંજી વિપ્ર બનાવીને લાવ્યા હતા. મહારાજ તે જમ્યા. ત્યાં રાત રોકાવાનું હતું. એટલે કરસન પટેલે કહ્યું, બળદ માટે ચારી જોશે તો હાલો મારા ખેતરમાં. એટલે મહારાજે પાર્ષદોને તેમની સાથે મોકલ્યા. પાર્ષદો ખેતરમાં આવ્યા, પરંતુ અહીં તો તેમને શેરડીનો વાડ જોયો. કરસન પટેલે કહ્યું, માડો કાપવા. દાદા બાપુની જાન લઈને, સંતો ભક્તોને લઈને મહારાજ પધાર્યા છે. તે મને આવી સેવા ક્યાંથી મળે? પણ પાર્ષદો અચકાયા. કરસન પટેલે કહ્યું, તમે કાપવા માંડો, મહારાજનો ઠપકો મળે તો મારા ગળામાં. એટલે પાર્ષદોએ શેરડી કાપી અને ભારા બાંધીને લાવ્યા. મહારાજે ચાર્યને બદલે શેરડીના ભારા જોઈ પૂછ્યું, પટેલ, આ શું કર્યું? કોસના પાણી પાઈ પાઈને આવી મોંઘી શેરડી કપાવીને કેમ લાવ્યા? એટલે કરસન પટેલે હાથ જોડી કહ્યું, મહારાજ, સેવા કરવાનો આવો સમો મને ફરી ક્યારે મળે? માટે દયા કરો. મહારાજ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ગયા. મહારાજ સમજતા હતા, ગરીબનું અંતર ગરીબ નથી હોતું. માલપરાથી વહેલી સવારે જાન રવાના થઈ અને પાટણા ગામે આવી. અહીં કાળુભાર નદીના તટની સામે શંકરના મંદિર પાસે કૂવો હતો. ત્યાં મહારાજે સ્નાન કર્યું. પછી સૌ સંતો હરિભક્તો પણ નહાયા. ત્યાં પ્રાતર્વિધિથી પરવારી જાન ઢસા પહોંચી. ત્યાંથી તરત જ નીકળી મેથડી થઈને ઇંગોરાળે જાન પહોંચી. ઇંગોરાળાના હરિભક્તો સુંદરજી શેઠ, લાલજી શેઠ અને કાનજી પટેલ, કલા પટેલ વગેરે આવ્યા અને મહારાજનું પૂજન કરી ભેટ મૂકી. દાદા ખાચરને પણ આ પ્રસંગે ચાંદલાની રકમ આપી. તેમણે મહારાજને રોકવાનો આગ્રહ કર્યો, પરંતુ મહારાજને ઉતાવળ હતી. તેથી ત્યાંથી નીકળી ગયા અને એકલેરે પધાર્યા. અહીં દાણાથી ભરેલી ખળાવાળ જોઈ મહારાજ રાજી થયા અને બોલ્યા, આ વરસ અનાજ સારું પાક્યું છે. સોનેરી મોડિયું, સુંદર સોનેરી મોડિયું. ગામે ગામના માણસો દાદા ખાચરની જાનના દર્શન કરવા ઉમટતા. આ પ્રસંગ અલૌકિક હતો. ભગવાન પોતે ભક્તનો રથ હાંકતા હતા. 5000 વર્ષ પહેલાના ઇતિહાસમાં આવું વર્ણન છે. પરંતુ આજે તો અહીં એ દિવ્ય દર્શન સૌને પ્રત્યક્ષ થતું હતું. મહારાજ રથને ઉતાવળા ચલાવતા કેરાળાની સીમમાં આવ્યા. અહીં એક ભરવાડ ગાયો ચરાવતો હતો. કસબંધ કેડિયું પહેર્યું હતું. કેડે લાલ વસ્ત્ર બાંધ્યું હતું. તેમાં વાંસળી ખોસી હતી. માથે લાલ રૂમાલ બાંધ્યો હતો. 2 ખભા ઉપર લાકડી ટેકવી, તે ઉપર બંને હાથ રાખી લહેરમાં આવીને તે લલકારતો હતો, જાંબુડે જાઈશમાં ઘાયલ, જાંબુડે જાઈશમાં, જાંબુડે જાઈશ તો જાંબુડા ખાશમાં. તેની અર્થહીન પંક્તિઓ સાંભળી મહારાજ હસ્યા. એટલામાં પ્રેમાનંદ સ્વામીનું સિગ્રામ પણ પાછળ આવ્યું. મહારાજે પ્રેમાનંદ સ્વામીની સામે જોઈને પૂછ્યું, સ્વામી, સાંભળ્યું આ ગોકળી શું ગાય છે? સ્વામી પણ સાંભળતા હતા. તેમણે કહ્યું, હા મહારાજ, સાંભળ્યું. એટલે મહારાજે તેમને કહ્યું, ભલે તેમાં કંઈ અર્થ નથી, પણ ઢાળ સારો છે. તમે એ ઢાળમાં કીર્તન બનાવો. પ્રેમાનંદ સ્વામી તરત જ મહારાજના કહેવાનો ભાવાર્થ સમજી ગયા. તેમના મુખમાંથી કાવ્ય પંક્તિ સરી પડી. સોનેરી મોડિયું, સુંદર સોનેરી મોડિયું, સોનેરું મોડિયું ધર્મકુંવરનું. મહારાજ સ્વામીની શીઘ્ર કવિત્વ શક્તિથી પ્રસન્ન થઈ ગયા. માથે બાંધેલું સુંદર સોનેરી મોડિયું ઉતારી પ્રેમાનંદ સ્વામી તરફ ફેંક્યું. એટલે સ્વામીએ કહ્યું, મહારાજ, હમણાં આપ પહેરો. જાનમાં વરનો બાપ ઉઘાડે માથે હોય એ શોભે નહીં. મહારાજ હસ્યા. તેમણે કહ્યું, લાવો ત્યારે. એટલે પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, ગઢપુર પહોંચ્યા પછી પાછું મને આપી દેવાનું. મહારાજે કહ્યું, ભટવદરમાં જ વળી. ગઢપુર પહોંચવા સુધી ક્યાં તમને રાહ જોવરાવવી?
મહારાજ પીઠવડી પધાર્યા. ભામોદરા, ઝીંઝુડા, સેંજળ વગેરે ગામના હરિભક્તો પણ અહીં આવ્યા હતા. મહારાજના દર્શન કરવા અને જાનમાં સાથે જવા. અહીં 5 પીપરની જગ્યામાં જાનને ઉતારો આપ્યો. હરિભક્તોએ દારૂખાનું ફોડ્યું, મશાલો પ્રગટાવી પ્રકાશ કર્યો. મહારાજ માટે મોનજી જોશીની પત્ની મોંઘીબાએ થાળ કર્યો. જાન માટે પણ ત્યાંના હરિભક્તોએ રસોઈ તૈયાર રાખી હતી. મહારાજ જમ્યા, ભગા અને મૂળાને ઘેર જઈ ઓઢી ગયા. વહેલી સવારે મહારાજ ગાધકડાને માર્ગે માણકી ઉપર બેસીને ચાલ્યા. પીઠવડીના હરિભક્તોને પાછા વાળ્યા. આગળ જતાં નદી આવી, તેમાં સૌએ સ્નાન કર્યું. ત્યાંથી સીધા ગોરડકા પધાર્યા. અહીંના હરિભક્તોએ જમવા રોકાવા માટે ખૂબ જ આગ્રહ કર્યો, પરંતુ મહારાજે કહ્યું, કંઈક કોરું લાવો તો બધાને ટીમણ કરાવીએ. પછી સુખડી, પાકના લાડવા અને ગાંઠિયા લાવ્યા. મહારાજે જાનને ટીમણ કરાવ્યું. મહારાજ ત્યાંથી સીધા મેરિયાણા જવા માટે નીકળ્યા, પણ પોતે ગામ સોંસરા નીકળ્યા. જાનના ગાળા બહારના રસ્તેથી નીકળ્યા. મહારાજે ગામમાં પૂછ્યું, અહીં ઉગા ચાંદુનું ઘર ક્યાં આવ્યું? એટલે એક જણ મહારાજને ઉગા ચાંદુને ઘેર લઈ ગયો. અહીં આવી મહારાજ માણકી ઉપરથી ઉતર્યા અને ડેલી ખખડાવી. એટલે ઉગા ચાંદુની સ્ત્રી લાડુબાઈએ કમાડ ખોલ્યા. મહારાજને જોઈ તે આભી બની ગઈ. અહો પ્રભુ, આપ અત્યારે? મહારાજ હસ્યા. તેમણે કહ્યું, તમારો ધણી ગઢપુર આવ્યો હતો ત્યારે અમને કહ્યું હતું કે મારે ઘેર પધારો. ત્યારે અમે તેને કહ્યું હતું, એ તરફ જ્યારે આવવાનું થશે ત્યારે તારે ઘેર આવીશ. તું હો કે ન હો એનું અમને કાંઈ નથી. તારા પટારામાંથી 100 રૂપિયા અને વેઢ અમને આપી દે. લાડુબાઈએ માથે છેડો જરા આઘેરો કર્યો અને ફળિયામાં સાંગા માચી ઢાળી દીધી. તે ઉપર રેશમી ધડકી પાથરી. મહારાજને કહ્યું, પ્રભુ, મારા ધન્ય ભાગ્ય કે આપે અમારું આંગણું પાવન કર્યું. મહારાજ સાંગા માચી ઉપર બિરાજ્યા. લાડુબાઈ સામે બેઠા. ઉગા ચાંદુના અંત વખતના શબ્દો તેમને યાદ આવી ગયા. આ 100 રૂપિયા અને આ સોનાનો વેઢ પટારામાં મૂકી રાખજે. મહારાજ જ્યારે પધારે ત્યારે મહારાજને ભેટ ધરજે. બરાબર ટાણે જ આ સ્મૃતિ તેમને થઈ ગઈ. તેથી તેમને આનંદ થયો. પણ તે જ વખતે તેમને સંકલ્પ થયો કે મહારાજ માગી લે તો આપવા. મહારાજે તેમને કહ્યું, લાડુબાઈ, જો અમારે વખત નથી, પાણી પીવું નથી, અહીંથી જટ ભટ્ટવદર પહોંચવું છે, કાલે દાદા ખાચરના લગ્ન છે, એટલે અમે હવે જઈશું. આ તો તમારા ધણીને અમે વેણ આપ્યું હતું, તે રાખવા જ આવ્યા. હવે તમારે તેમનું વેણ રાખવાનું છે. પટારામાંથી 100 રૂપિયા અને વેઢ અમને આપી દો એટલે અમે જઈએ. આ સાંભળી લાડુબાની રોમાવલી હર્ષથી ઊભી થઈ ગઈ. પોતાના ધણીના છેલ્લા વેણ પૂરા કરવા મહારાજ આજે દયા કરીને પધાર્યા. તેનું અંતર આનંદથી ઉભરાવા લાગ્યું. તે તરત જ ઊભા થઈ પટારો ઉઘાડી 100 રૂપિયા અને સોનાનો વેઢ લઈ આવ્યા. મહારાજને તે અર્પણ કરી દીધા. મહારાજે તેના તરફ પ્રેમભીની દ્રષ્ટિ કરી અને તરત જ ત્યાંથી ચાલ્યા. લાડુ ઘણા વખત સુધી એ દિશામાં જોઈ રહી. તેને થયું કે પોતાના ધણીનો અંત વખતનો સંકલ્પ મહારાજે પૂરો કર્યો. જીવન સફળ થઈ ગયું. હવે મહારાજ ધામમાં લઈ જાય એ તેનો એ સમયનો સંકલ્પ હતો. મહારાજ મેરિયાણેથી ભમર ગામ થઈને ગાણલા પધાર્યા. અહીં કૃપાનંદ સ્વામીનું મંડળ હતું. તેમને મહારાજ પધાર્યા એટલે આનંદ થઈ ગયો. ગામના હરિભક્તોની સાથે કૃપાનંદ સ્વામી પણ તેમના મંડળને લઈને મહારાજના દર્શને પધાર્યા. ગામની પૂર્વ દિશામાં મહારાજે દાદા ખાચરનો રથ ઊભો રખાવ્યો. કૃપાનંદ સ્વામી સાથે મેવાડા વિપ્ર ગોવિંદરામ, ત્રંબગડિયા માણસુર કાઠી તથા ગીગાભાઈ
ને તેનો પુત્ર તથા વરિયા પ્રજાપતિ હીરાભાઈ પટેલ, પીઠા ભગત, ભગાભાઈ, તેનો પુત્ર રૈયો અને દેવો વગેરે આવ્યા હતા. સૌએ મહારાજના દર્શન કર્યા. દર્શનથી ઉદ્ભવેલા પ્રસન્નતાના ભાવ તેમના સૌના મુખ ઉપર દેખાતા હતા. મહારાજના મુખારવિંદ ઉપરથી કોઈની દ્રષ્ટિ ખસતી જ ન હતી. મહારાજ થોડી વાર અહીં રોકાયા. પછી ત્યાંથી રાજુલા જવા નીકળ્યા. ભૂમિયા તરીકે હીરા ભક્તને સાથે લીધા. દાદા તો મુંબઈ ગયા છે. મહારાજ રાજુલા પહોંચ્યા. અહીંના હરિભક્તો દેવજીભાઈ રાજગોર બ્રાહ્મણ, વિઠ્ઠલભાઈ, ભગાભાઈ, ગીગાભાઈ, કલાભાઈ, નાગદાન સોનીની સ્ત્રી તથા તેના પૌત્ર રામ વગેરે આવ્યા. મહારાજે નાગદાનના પૌત્રને પૂછ્યું, તારા દાદા ક્યાં ગયા છે? તેણે હાથ જોડી કહ્યું, મહારાજ, દાદા તો મુંબઈ ગયા છે. મહારાજ આ સાંભળી હસ્યા, પરંતુ કંઈ બોલ્યા નહીં. મહારાજ પછી ત્યાંથી નીકળી ગામ બાર પટોળીએ પધાર્યા. અહીંના હરિભક્ત કાળુ વાવડિયા તો લગ્નની તૈયારીમાં અગાઉથી જ ભટવદર ગયા હતા, પરંતુ તેનો ભાણેજ ખીમો વાઘ મહારાજ પાસે આવ્યા. મહારાજને તેણે વિનંતી કરી, મહારાજ, જમીને પધારો તો અમારો મનોરથ પૂરો થાય. મહારાજે કહ્યું, અત્યારે રોકાવાય એવું નથી. લગ્નની વેળા જાય છે, માટે ફરી તમારો મનોરથ પૂરો કરશું. એટલે તેણે હાથ જોડી કહ્યું, પ્રભુ, આ બધા બળદો લાંબો પંથ કરી થાકી ગયા છે, તો આપ થોડી વાર રોકાઓ તો બળદોને માટે ઘી અને ગોળ લઈ આવું. મહારાજ તેનો ભાવ જોઈ અતિ પ્રસન્ન થયા અને કહ્યું, ભલે, બળદો માટે ઘી ગોળ લઈ આવો. દાદાની જાનમાં જૂતેલા બળદોને પણ સાચવવા જોઈએ. એ તો બધા પૂર્વના સંસ્કારી, તે આ જન્મે આ સેવામાં કામમાં આવી ગયા. ખીમો વાઘ તરત જ બળદો માટે પુષ્કળ ઘી અને ગોળ લઈ આવ્યા. બધા જ બળદોને સારી રીતે ઘી ગોળ પાઈ તૃપ્ત કરી દીધા. મહારાજે પછી કહ્યું, ખીમા, દાદાની જાનમાં અમારી ભેગા ચાલો. તમારા મામાને તો અમે મોડ બંધાવ્યો છે, એટલે તમે પણ આ લહાવો લેવા આવી જાઓ. દાદા ખાચરની જાન ભટવદર પહોંચે છે. જાન ભટવદર પહોંચી. ભટવદરને પાદર ત્રાંબાળું ઢોલ ઢબૂક્યા. શરણાઈઓના સૂર છેડાયા. નાગપાલ વરુ તથા તેના સમગ્ર ભાયાતો દાદા ખાચરનું સામૈયું કરવા આવી ગયા હતા. આ સંબંધમાં તેમને બે લાભ દેખાયા હતા. દાદા ખાચર જેવા ભક્તરાજ સાથે જમાઈ તરીકેનો સંબંધ. તેમના સંબંધથી તેમના ઉપર થયેલી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતા. જાનમાં આવેલા જાનૈયાને ગોળના પાણી પાયા. સૌ સામસામા ભેટ્યા. લાડુબા, જીવુબા ને સુરપ્રભા દેવીના જીવનનો આ એક અપૂર્વ લહાવો હતો. કુમુદાબા પણ અશ્રુભીની આંખોએ આ પ્રેમના ભાવના દર્શન કરી રહ્યા. સૌ ગામમાં આવ્યા. નાગપાલ વરુએ જાનના ઉતારાની સુંદર વ્યવસ્થા કરી રાખી હતી. દરેકને ઘટે તે રીતે ઉતારો આપ્યો. મહારાજે પણ બધે વ્યવસ્થા જોઈ લીધી. અગાઉ નાગપાલ વરુએ કાળુ વાવડિયા સાથે મહારાજને કહેવરાવ્યું હતું કે અમારે બીજી તો અગવડ નથી, પણ પાણીનું દુઃખ છે. મહારાજે કાળુ વાવડિયાને જગ્યા બતાવી અને ત્યાં કૂવો ગાળવાનું કહ્યું હતું. તે પ્રમાણે નાગપાલ વરુએ કૂવો ગાળાવ્યો અને મહારાજના આશીર્વાદથી મીઠું પાણી પુષ્કળ નીકળ્યું. કૂવામાંથી હાથે ઘડો બોડીને પાણી લઈ લે એટલું ઊંચું પાણી કૂવામાં આવી ગયું. મહારાજ તે કૂવો પણ જોઈ આવ્યા. નાગપાલ વરુએ હાથ જોડી કહ્યું, પ્રભુ, આપની દયાથી આ એક અગવડ હતી તે ટળી ગઈ. રસોઈ માટે બ્રાહ્મણો બોલાવી લીધા છે. લગ્નવિધિ માટે પણ વિધિ કરાવનારા બ્રાહ્મણો આવી ગયા છે. વરના બાપ મહારાજ.
બીજે દિવસે લગ્ન વિધિ શરૂ થઈ. મહારાજ સ્વયં દાદા ખાચરની બાજુમાં બિરાજ્યા. મહારાજ પધાર્યા કે તરત જ નાગપાલ વરુએ પહેરામણીનો વિધિ કર્યો. વરના બાપને જે મોડિયું બાંધવાનું હોય તે મહારાજને અર્પણ કર્યું. મહારાજે તે મોડિયું પોતાની પાગ ઉપર વીંટાળીને રાખ્યું. તેથી સૌને પ્રતીતિ થતી કે મહારાજ વરના બાપ છે. એટલામાં બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવા લાગ્યા. તે વખતે નાગાજણ રાવળ પોતાનો રવાજ લઈ ગાવા માંડ્યો, નારી પિશાચા વાકી મત કરો આશા. તે સાંભળી મહારાજે તેને ઠપકો આપતા કહ્યું, ભગત, તમને સમો ઓળખતા આવડતું નથી. માંડ માંડ દાદાને સમજાવીને લગ્ન કરવાનું નક્કી કર્યું, ત્યાં આવા પ્રસંગે આવું ગવાય? એમ કહી મહારાજે બહેનોને કહ્યું, તમે મુક્તાનંદ સ્વામી રચિત લગ્નના પદો ગાઓ. તરત જ બહેનોએ મંગળ ગીત ઉપાડ્યા. કુંદન પર વિવાહ રચ્યો, ભૂપતિ ભીમક રાય, કન્યા તે દેવા શ્રી કૃષ્ણને, આનંદ ઉર ન સમાય. અને પછી તો માધવપુરનો માડવો આવે જાદવ કુળની જાન, પરણે તે રાણી રૂકીમણી, વર વાંછિત શ્રી ભગવાન. જાદવ જાનૈયા થયા, વળી માંડવિયા પણ સોય, વિધિ સહિત વિવાહ રચ્યો, કસર ન રાખી કોઈ. આ સાંભળી મહારાજ રાજી થયા. હસ્તમેળાપનો વિધિ થયો. સપ્તપદીના શ્લોકો બોલાયા. મહારાજ આ બધું હસતા હસતા સાંભળી રહ્યા હતા. તેમને લાગ્યું કે આ 7 પ્રતિજ્ઞા પ્રમાણેનો આદર્શ પતિ પત્નીના જીવનમાં સચવાય અને પરમાત્માને સાક્ષી રાખી પ્રભુમય જીવન જીવે તો લગ્ન એટલે પ્રભુતામાં પગલાં એ સૂત્ર યથાર્થ કહેવાય. આ ભાવનાનું અનુસંધાન રહે તો ગૃહસ્થાશ્રમનું જીવન બંધનરૂપ ન બને. પરમાત્માના જ અનુસંધાનમાંથી તે મુક્તિનું સાધન બની જાય. મુક્તાનંદ સ્વામીના આ પદો સાંભળી મહારાજ અતિ પ્રસન્ન થયા. વરકન્યા ચોરીના 4 ફેરા ફર્યા અને બ્રાહ્મણોએ ઘોષ કર્યો, વરકન્યાને હાથ ગરણું કરવાનો સમય થયો છે. જસુબા જેવી કન્યા મળી તે અમારા મોટા ભાગ્ય. આ ઘોષ સાંભળતા જ સંબંધીઓ સાવધાન થઈ ગયા. પ્રથમ મહારાજે દાદા ખાચરને સુવર્ણની માળા આપી અને જસુબાને સુવર્ણની ઉતરી આપી. તેમને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. પછી સંબંધીઓ ભક્તજનોએ પણ હાથ ગરણું કર્યું. નાગપાલ વરુએ આ પ્રસંગે પહેરામણીમાં દાદા ખાચરને ઉત્તમ વસ્ત્રો આભૂષણો આપ્યા. માથે મંડીલ પહેરાવ્યું, શાલ ઉડાડી. જસુબાને કિંમતી વસ્ત્રો, આભૂષણો રાખવાના ચરુઓ, વાસણો, પલંગ વગેરે આપ્યા. મહારાજ નાગપાલ વરુની ભાવનાથી પ્રસન્ન થઈ ગયા. તેમણે હાથ જોડી મહારાજને કહ્યું, પ્રભુ, આપ સાક્ષાત મારે આંગણે જાન લઈને આવ્યા એ મારા પરમ ભાગ્ય. આ દીકરી આપના ખોળામાં સોંપી. એના અંતરમાં આપના પ્રત્યે ભક્તિના ભાવ સદા રહે તેવી દ્રષ્ટિ તેના ઉપર રાખજો. પહેરામણીમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. મહારાજે તેને આશીર્વાદ આપતા કહ્યું, નાગપાલ, તમે તમારી શક્તિની બહાર પહેરામણી કરી છે. દાદા જેવા તમને જમાઈ મળ્યા તે તમારા મોટા ભાગ્ય. જસુબા જેવી કન્યા મળી તે અમારા મોટા ભાગ્ય. એકાદશીને આજે ઊંચે બાંધી મૂકીએ. બીજે દિવસે એકાદશી હતી. મહારાજે નાગપાલને બોલાવીને કહ્યું, આજે જાન વળાવો. ત્યારે તેમણે હાથ જોડીને કહ્યું, મહારાજ, આજે એકાદશી છે તો કાલે જમાડીને જાનને વિદાય કરીશું. એટલામાં સુરા ખાચરે મહારાજને ધીરેથી કહ્યું, મહારાજ, આપણે જાન લઈને આવ્યા એટલે વરૌઠી કરવી જોઈએ. એમાં આપણી શોભા છે. મહારાજે પૂછ્યું, વરૌઠી વળી શું? વરપક્ષ તરફથી જમણ અપાય તે વરૌઠી કહેવાય. સુરા અપાએ કહ્યું.
તો આજે જ વરોંઠી કરવી પડે, મહારાજે કહ્યું. પણ આજે તો એકાદશી આવીને ઊભી છે ને, સુરા ખાચરે હસતા હસતા કહ્યું. મહારાજ પણ આ સાંભળી હસ્યા. પછી બોલ્યા, સુરા આપા, એકાદશી તો અમારી કરેલી છે ને, આજે એને ઊંચે બાંધી મૂકીએ. સુરા ખાચર આ સાંભળી બહુ જ રાજી થયા. તેમણે તરત જ હસતા હસતા કહ્યું, મહારાજ, એવો સમો આવે અને આપ દેશકાળી થાઓ તો અમને ખરેખરું સુખ આવે. મહારાજ હસ્યા. તેમણે નાગપાલ વરુને કહ્યું, નાગપાલ, આજે અમારા તરફથી વરોંઠી છે, માટે ઉત્તમ રસોઈ કરી જાનમાં આવેલા હરિભક્તો, સંતો અને માંડવિયા સૌને જમાડો. ખર્ચ બધો અમારો. નાગદાન સોનીની મહારાજ રક્ષા કરે છે. એટલામાં રાજુલાથી નાગદાન સોની તેમની સાથે ખારવાઓને લઈને ત્યાં આવ્યા. તે તરત જ મહારાજના પગમાં પડી ગયા. થોડી વાર સુધી તેમણે મહારાજના પગ પકડી રાખ્યા. પછી મહારાજે પૂછ્યું, નાગદાન, આવી પહોંચ્યા ને? હા મહારાજ, આપની દયાથી. નહીં તો દરિયામાં જ મોત ઊભું થયું હતું. મહારાજે તરત જ પૂછ્યું, શું થયું હતું? તેમણે કહ્યું, મહારાજ, આપ તો બધું જ જાણો છો, છતાં આપે પૂછ્યું એટલે કહું છું. નાવના કાંઠા ઉપર હું બેઠો હતો, એટલામાં જોરથી હેલો આવ્યો અને હું દરિયામાં પડી ગયો. શરીર ભારે અને તરતા આવડે નહીં, પરંતુ આપનું સ્મરણ કર્યું. એટલામાં આપે જ મને અદ્ધર પકડી રાખ્યો. નાવ તો આગળ નીકળી ગયું, પણ પછી આ ખારવાઓને ખબર પડી એટલે નાવ તેમણે પાછું વાળ્યું. તેમને તો આશા ન હતી, પણ પાસે આવ્યા એટલે સુવર્ણના કડા જડિત આપના 2 હાથ તેમને દેખાયા. તે હાથના આધારે કેળ સુધી હું પાણીમાં અદ્ધર રહ્યો હતો. ખારવાઓએ મને ઉંચકી લીધો. તેમણે સુવર્ણના કડા પહેરેલા આપના 2 હાથ જોયા. એટલે મને પૂછ્યું, તમને આમ અદ્ધર કોણે પકડી રાખ્યા હતા? મેં કહ્યું, મારા સ્વામિનારાયણ ભગવાને. બીજો કોણ વળી મારી રક્ષા કરવા આવવાનો હતો? તેમને પણ આશ્ચર્ય થયું. આથી તેમને આપના દર્શનની જિજ્ઞાસા થઈ, એટલે તેમને સૌને અહીં લાવ્યો છું. ખારવાઓએ મહારાજના દર્શન કર્યા. સૌ મહારાજના પગમાં પડી ગયા. મહારાજના બંને હાથમાં સુવર્ણના કડા તેમણે જોયા. મહારાજે સૌને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી અને 5 વ્રત પાળવાનું સમજાવ્યું. સ્વામિનારાયણ નામની માળા ફેરવવાનું કહ્યું. ખારવાઓ મહારાજના દર્શનથી, તેમણે આપેલા વ્રતથી કૃતકૃત્ય બની ગયા. મહારાજે તેમને કહ્યું, આજે વરોંઠીનું જમણ જમીને પછી જ જજો. કઈ દિશામાંથી જાનને નીકળવું સારું? જમ્યા પછી મહારાજે નાગપાલ વરુને કહ્યું, હવે અમને રજા દ્યો, અમારે ગઢપુર પહોંચવાની ઉતાવળ છે. એટલે તેમણે હાથ જોડીને કહ્યું, ભલે પ્રભુ, જેવી આપની મરજી. આ સાંભળી આ પ્રસંગે ભેગા થયેલા બ્રાહ્મણોએ વિચાર્યું કે જાન ઉત્તર તરફના દરવાજેથી નીકળશે, એટલે આપણે સૌ ત્યાં ઊભા રહીએ અને વિદાય વેળાની દક્ષિણા માંગી લઈએ. મહારાજ તેમનો વિચાર જાણી ગયા. લગ્નમાં સારી રીતે દક્ષિણા આપી સૌને રાજી કર્યા હતા, તો પણ આ બ્રાહ્મણોને હજુ વધુ દક્ષિણા લેવાનો લોભ રહી ગયો હતો. તેમણે તરત જ મયારામ ભટ્ટને પૂછ્યું, ભટ્ટજી, કઈ દિશામાંથી જાનને નીકળવું સારું? ભટ્ટજીએ તરત જ ટીપણું કાઢ્યું. બ્રાહ્મણોની વાતો તે સાંભળી ગયા હતા. મહારાજની રુચિને તે જાણતા હતા. તેમણે કહ્યું, મહારાજ, પૂર્વ દિશામાંથી નીકળવું એ અત્યારે ઉત્તમ માર્ગ છે. મહારાજ ભટ્ટજી ઉપર રાજી થઈ ગયા. નાગપાલે જાન વળાવી, રથનું પૈડું સીંચ્યું અને મહારાજે રથ પૂરપાટ ચલાવ્યો. પાછળ ગાળા પણ એટલી જ ઝડપથી દોડ્યા. ઉત્તર તરફના દરવાજે ઊભેલા બ્રાહ્મણો જાનને બીજે રસ્તેથી જતી જોઈ રહ્યા. પૂરપાટ દોડતો મહારાજનો રથ
અને જાનના ગાડાને હવે પહોંચાય તેવું ન હતું. તે સમજી ગયા કે કૃષ્ણની કળા અકળ હોય છે. મહારાજ 12 પટોળી પધાર્યા. અહીં કાળુ વાવડિયા અગાઉથી આવી ગયા હતા. જાનને રોકવાનો તેણે આગ્રહ કર્યો, પણ મહારાજે ના કહી. પછી વાવડિયાને મહારાજે પૂછ્યું, આ ગામમાં તમને કેવું સુખ છે? તેણે કહ્યું, મહારાજ, આ તો કુગ્રામ છે, એટલે હું તો ઉચાળા ભરી બીજે ગામ જવા વિચાર કરું છું. મહારાજે તેને કહ્યું, વાવડિયા, બીજે ક્યાંય ન જશો. અહીં જ સુખી થશો અને બધું સારું થશે. એમ કહીને ફરી તેને પૂછ્યું, રાજુલા જવાનો કયો માર્ગ સારો? વાવડીએ કહ્યું, મહારાજ, અહીં તો સીધા માર્ગે કઠણ ભોં છે, એટલે હિંડોરડે થઈને પધારો. મહારાજે હિંડોરડા તરફ રથ હાંક્યો. હિંડોરડા આવ્યા ત્યારે તેની સીમમાં રાધો વાઘ મળ્યો. મહારાજના દર્શનથી તેને આનંદ થયો. મહારાજે તેને પૂછ્યું, અહીં શિવ ચાંચુડિયાનું સ્થાનક છે? ત્યારે તેણે કહ્યું, હા મહારાજ, આ સામે દેખાય તે જ સ્થાન. મહારાજે કહ્યું, એને વરાહનું સ્થાન પણ કહે છે. અમે વનવિચરણ દરમિયાન ત્યાં ગયા હતા. એ વડગામ પણ કહેવાય છે. ત્યાં મસ્જિદમાં અમે રાત રહ્યા હતા. પછી ત્યાંથી રામપરે ગયા હતા. ત્યાં ગામની પૂર્વ દિશામાં ખીજડો હતો, ત્યાં અમે બેઠા હતા. એટલી વાત કરી મહારાજે હિંડોરડા તરફ રથ હાંકાર્યો. રથ હાંકીને જે આવે છે તે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. હિંડોરડામાં આત્માનંદ સ્વામીનો એક જૂનો શિષ્ય હતો. તેને રાત્રે સ્વપ્નમાં આત્માનંદ સ્વામીએ દર્શન દઈને કહ્યું, હમણાં રથ હાંકીને જે આવે છે તે જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. મારી સેવા તે કરી છે, તેથી તને હું તે ભગવાન ઓળખાવું છું, માટે તેમના શરણે જજે. આ દર્શનથી તે ભક્તને આનંદ થયો. સવાર પડતાં જ તે ગામને પાદરે ગયો. મહારાજના દર્શન કર્યા અને તેમનો આશ્રિત થયો. મહારાજ ત્યાંથી રાજુલા પધાર્યા. રાજુલામાં નાગદાન સોનીએ જાનના તમામ માણસો માટે સીધા સામગ્રી એકઠા કરી રાખ્યા હતા. મહારાજને તેમણે બહુ જ આગ્રહ કર્યો, પરંતુ મહારાજે કહ્યું, તમારું તમામ સીધું અમારા ગાડામાં ભરી દો. આગળ રસોઈ કરીને અમે જમીશું, પરંતુ રોકાવું તો નથી જ. એમ કહીને ત્યાંથી રથ આગળ હંકારી મૂક્યો. મહારાજનો રથ પૂરપાટ જતો હતો. જાનના બધા જ ગાડા પાછળ રહી ગયા હતા. મહારાજ વાવેરે પધાર્યા. અહીં શિવના દેવળમાં ઉતર્યા. ગાડાને આવતા વાર લાગી, એટલે મહારાજ દેવળ ઉપર ચડ્યા તો ગાડા દૂરથી આવતા દેખાયા. ગાડા આવ્યા એટલે મહારાજે નાગદાને આપેલી સીધા સામગ્રીમાંથી રસોઈ કરાવી. પોતે જમ્યા અને જાનને પણ જમાડી. પછી ત્યાંથી વહેલી સવારે નીકળી ગાણલે પધાર્યા. ત્યાંથી ભમર પધાર્યા. અહીં મહારાજ રથમાંથી ઉતરી માણકી ઉપર બિરાજ્યા. જાન મેરિયાણે થઈને ગોરડકે આવી. અહીં પ્રજાપતિ ભક્ત મિશ્રીની વાડીમાં જાનના ગાડા છોડ્યા. પૂનમતી ડોશીએ મહારાજ માટે વિપ્ર પાસે થાળ કરાવ્યો. મહારાજ જમવા બિરાજ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર વગેરે ભક્તો દર્શને આવ્યા. મહારાજ જમી રહ્યા પછી મુખવાસ જમ્યા. એટલામાં પૂનમતી ડોશી ત્યાં આવી. તેણે મહારાજના ચરણ પાસે 5 કોરી ભેટ મૂકી. મહારાજ આ જોઈ હસ્યા. પછી મુક્તાનંદ સ્વામી તરફ જોઈ બોલ્યા, આ ડોશી કપટ કરે છે અને અમને પણ ઠગે છે. તેના દીકરાને જ્યારે બળિયા નીકળ્યા અને ઘણા દિવસ સુધી સારું ન થયું, ત્યારે તેણે અમને સંભાળીને માનતા કરી હતી કે દીકરાને સારું થઈ જશે તો 7 કોરી મહારાજને ભેટ ધરાવીશ. પણ અત્યારે 2 કોરી તેણે રસોઈની ગણી લીધી અને 5 કોરી ભેટ ધરી. ડોશી આ સાંભળી મૂંઝાઈ ગઈ. તરત જ બીજી 2 કોરી કાઢી
મહારાજના ચરણમાં મૂકી દીધી. તમારે રસોઈ દેવી હોય તો સૌની શક્તિ પ્રમાણે રોકડી કોરીઓ આપી દો. મહારાજ ત્યાંથી નીકળી ગાધકડે થઈને પીઠવડીએ પધાર્યા. અહીં ભગા અને મૂળાને ઘેર ઉતર્યા. અહીં મહારાજને અને જાનને 5 દિવસ રોકવા સૌએ ઠરાવ કરી લીધો હતો. તેમનો તે આગ્રહ જોઈ મહારાજે જોશીને બોલાવ્યા અને ત્યાંથી જાનને નીકળવાનું મુહૂર્ત પૂછ્યું. જોશીએ ટીપણું કાઢી કહ્યું, મહારાજ, કાં તો પરમ દિવસે અને નહીં તો પછી 5 દિવસ સુધી નીકળાય તેવું મુહૂર્ત આવતું નથી. સુરપ્રભા દેવીએ મહારાજને કહ્યું, મહારાજ, ઝાઝા દિવસ રોકાવાય એવું નથી, માટે ઝટ ગઢપુર પહોંચી જઈએ. મહારાજે ત્યાંના ભક્તોને કહ્યું, તમારે રસોઈ દેવી હોય તો અમને રોકડી કોરીઓ આપી દો, પણ સૌ પોતાની શક્તિ અનુસાર આપજો. વધુ આપશો તો અમે નહીં લઈએ. તરત જ હરિભક્તોએ કોરીઓ એકઠી કરી 4000 કોરી થઈ ગઈ. મહારાજે તેમાંથી ફક્ત 2000 કોરી જ લીધી. પછી ત્યાંથી વહેલી પ્રભાતે નીકળી ગયા. સાવર, લીલિયા, અકાળું થઈને જાન આંસોદર આવી. અહીં કણબી રૂડો ગોલવ્યો મહાભક્ત હતો. તેણે મહારાજ માટે અને જાન માટે રસોઈ કરાવી સૌને જમાડ્યા. બળદોને ગોળ ખવડાવ્યો. ગોળ ભરેલું એક ગાડું ભેગું આપ્યું. ત્યાંથી જાન ભૂરખિયા થઈને આંબરડી આવી. અહીંના ભક્ત દેવજી તળાવીઓ, તેનો પુત્ર પાંચો અને બેચર તથા વેલા ભક્ત અને તેના પુત્રો ગીગાભાઈ અને માંડણ ભક્ત, ધરમશી ભગત અને તેમના પુત્રો પાતાભાઈ અને દેવજી, ગજેરો, ખીમો અને વીરો, આ બધા ભક્તો અહીં મહારાજની સેવામાં આવી ગયા. ગામના પાદરે વડ છે, તેની નીચે મહારાજ ઉતર્યા. ત્યાં સૌને જમાડ્યા. પછી 11 ગાડા ભરીને શેરડી સાથે આપી. મહારાજ તેમના ભાવથી પ્રસન્ન થઈ ગયા. દાદા ખાચર પરણીને ઘેર આવ્યા. ત્યાંથી નીકળ્યા ને માલપરા થઈને વહેલી સવારે જાન ગઢપુર પહોંચી. દાદા ખાચર પરણીને ઘેર આવ્યા. અહીં બહેનોએ તેમનું પોંખણું કર્યું. દરબારગઢમાં આનંદોલ્લાસ વ્યાપી ગયો. મહારાજના અંતરમાં પણ આ પ્રસંગથી આનંદ સમાતો ન હતો. પોતાના ભક્તના સુખમાં જ સુખી એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આજે દાદા ખાચરની લીલીવાડી જોવાના સંકલ્પો કરતા વાસુદેવ નારાયણના દર્શન કરી પોતાની અક્ષર ઓરડીમાં પધાર્યા. ગઢપુરમાં આવ્યા પછી મહારાજે પોતાની સાથે જે સંતો રહેતા હતા તેમનું ભવન ખાલી કરાવી તેમને નાગમાલાના ભવનમાં રહેવાની સગવડ કરી દીધી. નાગમાલાને નવા ભવન કરાવી આપ્યા. જે દક્ષિણ મુખના ભવનમાં મુનિઓ રહેતા તે ભવનમાં પોતે રહેવા પધાર્યા. મહારાજની જગ્યાએ અયોધ્યાવાસીઓ રહેવા આવ્યા. શ્રીમાળી બ્રાહ્મણના ઘરમાં જ્યાં ગોપી ભટ્ટ રહેતા હતા તે ઘરમાં જ્યારે જ્યારે સંતો ગઢપુર આવે ત્યારે તેમને ત્યાં સંતોને ઉતારવાની વ્યવસ્થા કરી. શ્રીજી મહારાજને સંતોને યોગ પણ શીખવાડવો હતો. પોતે જ્યારે સમય મળતો ત્યારે તેમને યોગ શીખવાડતા અથવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી શીખવાડતા. નિત્યાનંદ મુનિ પણ યોગના કેટલાક પ્રકારો શીખતા. અખંડાનંદ મુનિ, કૃષ્ણાનંદ મુનિ, યજ્ઞનાથાનંદ, પુરુષાનંદ, ઈશાનંદ, શ્રીનિવાસાનંદ, ત્રિગુણાતીતાનંદ, રઘુનાથાનંદ મુનિ વગેરે મુનિઓ પણ યોગ શીખતા હતા. દરેક સંતને મહારાજને પ્રસન્ન કરવાનો જ ભાવ હતો. તેથી મહારાજની રુચિ પ્રમાણે સૌ વર્તતા. મહારાજ શ્વેત દ્વીપવાસી વાસુદેવની મૂર્તિ જુએ છે. મહારાજે બીજે દિવસે જમવાના સમયે સંતોને કહ્યું, દાદા ખાચર પરણીને આવ્યા છે, તેથી તમો સૌ ખૂબ જમો અને તેની લીલીવાડી થાય એવા સંકલ્પ કરો. મહારાજે સંતોની પંગતમાં સારી રીતે લાડુ પીરસ્યા. સૌને પીરસીને મહારાજે હાથ ધોયા. એટલામાં સુરતથી આધારાનંદ સ્વામી તથા ધર્માત્માનંદ સ્વામી આવ્યા.
નવાબના ચિતારાને જે મૂર્તિ ચિતરવાનું કહ્યું હતું તે મૂર્તિ તેઓ લાવ્યા હતા. મહારાજને તે બતાવવી હતી. મહારાજ હાથ ધોઈને તેમની પાસે આવ્યા એટલે તેમણે 2 હાથ ઊંચા રાખી તપ કરતી મુદ્રાની વાસુદેવની ચિતરેલી મૂર્તિ મહારાજને બતાવી. મહારાજ મૂર્તિ જોઈ પ્રસન્ન થયા અને કહ્યું, શ્વેત દ્વીપમાં તપ કરતી વાસુદેવની જે મૂર્તિ છે તેમાં અને આ મૂર્તિમાં ફેર નથી. શાસ્ત્રમાં જેવું વર્ણન કર્યું છે તેવી જ આ મૂર્તિ છે. એમ કહી બંને સંતોને 3 લાડુ આપ્યા. પછી હાથ ધોઈ પોતે પોતાના નવા ભવનમાં ઓઢવા પધાર્યા. સાંજે ઉગમણા પૂર્વ મુખના ભવનમાં મહારાજ પલંગ ઉપર બિરાજ્યા. તે વખતે તેમણે ફરી વાસુદેવની મૂર્તિ મંગાવી. સૌ સંતોને બતાવી. સૌ મૂર્તિ જોઈ અતિશય રાજી થયા. પછી આધારાનંદ સ્વામીએ સુરતના સમાચાર આપતા કહ્યું, સરકારના હાલના જે કારભારી છે તે વૈષ્ણવ મતના છે, પણ વ્યસનમાં ચકચૂર રહે છે. આપણા સત્સંગીઓ પ્રત્યે દ્વેષ રાખે છે. જે સત્સંગી થયા હોય તેનું જૂથ જો મોટું હોય તો તેને હેરાન નથી કરતા, પણ જેનું જૂથ નાનું હોય તેવા સત્સંગીઓને ન્યાત બહાર કરાવે છે. મહારાજે તેમને કહ્યું, સત્સંગનો જે દ્રોહ કરશે તેનું ફળ તેને જરૂર મળશે. કારભારી પણ થોડા સમયમાં એ ફળ ચાખશે.